તો નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લામાં વધુ વરસાદથી રસ્તાઓ પ્રભાવિત થયા છે। જિલ્લા પંચાયત હસ્તકના 52 ગ્રામ્ય માર્ગ બંધ થયા છે। વાસંદા તાલુકામાં 21, ચીખલી તાલુકામાં 14 રસ્તાઓ બંધ કરવાની અત્યારે ફરજ પડી છે। ગણદેવી અને ખેતગામ તાલુકામાં કુલ 10 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। નવસારી તાલુકામાં 6, જલાલપોર તાલુકામાં 2 માર્ગ બંધ કરવાની અત્યારે ફરજ પડી છે। નવસારીમાં જાણે જળમગ્ન થયું હોય તે પ્રકારના દ્રશ્ય ઠેર ઠેર સામે આવ્યા છે અને ઘણા બધા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે અને તેના કારણે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। નવસારી જિલ્લામાં 2 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે। ખાસ કરીને જે ઉપરવાસના જિલ્લાઓમાં પડી રહેલા વરસાદને કારણે નવસારીની જે લોકમાતાઓ છે એમાં નવા નીર આવ્યા છે। જે પાણી ઠલવાઈ રહ્યું છે તેના કારણે જિલ્લાના જે લો લેવલ બ્રિજ છે, કોઝવે છે કે નાળા છે એના ઉપરથી પાણી ફરી વળવાને કારણે જિલ્લા પંચાયત હસ્તકના 55 રસ્તાઓ બંધ થયા છે। તેમાં મુખ્ય કહી શકાય એવો વાંસદાથી મહુવા સુરતને જોડતો જે માર્ગ છે એ બંધ થયો છે। તેના કારણે લોકોને લાંબો ચક્રાઓ મારવા પડશે। બીજી વાત કરીએ તો સવારે 6 વાગ્યા સુધીના જો આંકડા ઉપર નજર કરીએ તો 4 ઇંચ જેટલો વરસાદ 4 તાલુકાઓમાં ખાબકી ચૂક્યો છે, જ્યારે 2 તાલુકાઓમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો। અને સવારે 6 થી 10 વાગ્યા સુધીના આંકડા ઉપર વાત કરીએ તો 3 થી 4 તાલુકાઓમાં 1 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। ધોધમાર વરસાદ વરસવાને કારણે શહેરોના નીચાણવાળા જે રસ્તાઓ છે ત્યાં આગળ પાણીનો જમાવટ ભરાવાનું શરૂ થયું છે। પૂર્ણાની સપાટી પણ વધી રહી છે, અંબિકાની સપાટી પણ વધી છે। ત્યારે વાત કરીએ તો આ જ રીતે અવિરત વરસાદ રહે નવસારી અને ઉપરવાસના જિલ્લામાં તો નદીઓની સપાટીમાં વધારો થઈ શકે અને નીચાણવાળા વિસ્તારો માટે આ ચિંતાજનક કહી શકાય। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।